સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસની ખાલી જગ્યા ઉપર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે। આજના વિડીયોમાં આપણે આ ભરતી સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવીશું। દોસ્તો, જો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તથા માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો। હવે દોસ્તો, SBI દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન પબ્લિશ કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જગ્યાની આપણે માહિતી મેળવીએ તો અહીં કુલ 600 જગ્યાઓ ઉપર હાલમાં ભરતી થઈ રહી છે। આ કુલ જગ્યાઓમાં રેગ્યુલર વેકેન્સી છે, તેમાં SC કેટેગરી માટે 87 જગ્યાઓ, ST કેટેગરી માટે 158 જગ્યાઓ તેમજ EWS કેટેગરી માટે 58 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। જનરલ કેટેગરી માટે 240 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। SC કેટેગરીની બેકલોગ વેકેન્સી જે 14 ખાલી છે તેના ઉપર પણ ભરતી થશે। આ ઉપરાંત PWT કેટેગરી માટે જે જગ્યાઓ ફાળવવામાં આવેલ છે તેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે એજ્યુકેશન ક્વોલિફિકેશને આપણે માહિતી મેળવીએ તો આ ભરતી સંદર્ભે કોઈપણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા એટલે કે ગ્રેજ્યુએટ હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે। અહીં ગ્રેજ્યુએશનની છેલ્લા વર્ષની પરીક્ષા દેનાર ઉમેદવારો પણ અરજી કરી શકે છે, પરંતુ આવા ઉમેદવારોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા અંગેનું પ્રૂફ તારીખ 30 એપ્રિલ 2025 સુધીમાં રજૂ કરવાનું રહેશે। હવે આ ભરતી સંદર્ભે એજ લિમિટની આપણે માહિતી મેળવીએ તો અહીં 21મી 30 વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે, એટલે કે ઉમેદવારનો જન્મ તારીખ 1 એપ્રિલ 2003મી તારીખ 2 એપ્રિલ 1994 વચ્ચે કે આ જ તારીખે થયો હોવો જરૂરી છે। અહીં ઉપલેવરીમાં OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષ, SC/ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષ તેમજ વિકલાંગ ઉમેદવારોને કેટેગરી પ્રમાણે 10મી 15 વર્ષની છૂટ મળશે। હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે સિલેક્શન પ્રોસેસની માહિતી મેળવીએ તો અહીં ઉમેદવારોએ અલગ અલગ 3 પરીક્ષણોમાં સફળતાપૂર્વક પાસ થવાનું રહેશે। સૌપ્રથમ ફેઝ 1માં ઉમેદવારોની ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા તારીખ 8મી 15 માર્ચ 2025ના રોજ લેવામાં આવશે। ત્યારબાદ સેકન્ડ સ્ટેજમાં ઉમેદવારોની ઓનલાઈન મુખ્ય પરીક્ષા એપ્રિલ મે 2025માં લેવામાં આવશે। ત્યારબાદ દરેક રીતે સફળ ઉમેદવારોની છેલ્લે ત્રીજા સ્ટેજમાં સાયકોમેટ્રી ટેસ્ટ, ઇન્ટરવ્યૂ અને ગ્રુપ એક્સરસાઇઝ મે જૂન 2025માં લેવામાં આવશે। ગુજરાતમાં પ્રિલિમ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, હિંમતનગર તેમજ જામનગર રહેશે, તેમજ ઓનલાઈન મુખ્ય પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર અમદાવાદ, ગાંધીનગર રહેશે। હવે દોસ્તો, અહીં પ્રોબેશનરી ઓફિસરની ભરતી સંદર્ભે આપણે અહીં ઓનલાઈન પ્રિલિમ તેમજ મુખ્ય પરીક્ષાની પેટર્નની માહિતી મેળવીએ તો ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા 100 પ્રશ્નો અને 100 માર્કની હેતુલક્ષી પ્રકારની હશે। ઓનલાઈન પ્રિલિમ પરીક્ષામાં અંગ્રેજી ભાષાના 40 પ્રશ્નો જે માટે સેપરેટ 20 મિનિટનો સમય આપવામાં આવશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિતના 30 પ્રશ્નો જે માટે પણ સેપરેટ 20 મિનિટનો સમય આપવામાં આવશે તથા રીઝનિંગ એબિલિટીના 30 પ્રશ્નો જે માટે પણ સેપરેટ 20 મિનિટનો સમય આપવામાં આવશે। અહીં જે પણ ઉમેદવારો આ ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા આપશે તે ઉમેદવારો માંગથી જગ્યાના 10 ગણા ઉમેદવારોને આગળ ઉપરની ઓનલાઈન મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે। ઓનલાઈન મુખ્ય પરીક્ષામાં 200 માર્કની હેતુલક્ષી પ્રકારની પરીક્ષા તેમજ 50 માર્કની ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ હશે। હવે જે હેતુલક્ષી પ્રકારની મુખ્ય ઓનલાઈન પરીક્ષા હશે તેમાં રીઝનિંગ એન્ડ કોમ્પ્યુટરના કુલ 40 પ્રશ્નો જે માટે સેપરેટ 50 મિનિટનો સમય આપવામાં આવશે। ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશનના કુલ 30 પ્રશ્નો જે માટે 45 મિનિટનો સમય આપવામાં આવશે। જનરલ અવેરનેસ, ઇકોનોમી, બેન્કિંગ નોલેજના કુલ 60 પ્રશ્નો જે માટે 45 મિનિટનો સમય આપવામાં આવશે। ઇંગ્લિશ લેંગ્વેજના કુલ 40 પ્રશ્નો જે માટે 40 મિનિટનો સમય આપવામાં આવશે। કુલ 170 પ્રશ્નો તેમજ 200 માર્કની આ હેતુલક્ષી મુખ્ય પરીક્ષા માટે કુલ 3 કલાકનો સમય રહેશે। અહીંથી 50 માર્કની ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ છે, તેમાં કોમ્યુનિકેશન સ્કિલ, ઇમેલ્સ, રિપોર્ટ્સ, સિચ્યુએશન રાઇટિંગ હશે જે માટે 30 મિનિટનો સમય આપવામાં આવશે। દોસ્તો, અહીં આ જે ઓનલાઈન મુખ્ય પરીક્ષા છે તેના માર્કસને આધારે જગ્યાના 3 ગણા ઉમેદવારોને આગળ ઉપર ત્રીજા સ્ટેજની જે સાયકોમેટ્રી ટેસ્ટ, ગ્રુપ એક્સરસાઇઝ, પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। નીચે સાયકોમેટ્રિક ટેસ્ટ છે તે ઉમેદવારોના પર્સનાલિટી પ્રોફાઇલિંગ માટે લેવામાં આવશે। અહીં ગ્રુપ એક્સરસાઇઝના 20 માર્ક તેમજ ઇન્ટરવ્યૂના 30 માર્ક રહેશે।
દોસ્તો અહીં ઉમેદવારોનું જે ફાઇનલ સિલેક્શન છે તે ફેઝ 2 એટલે કે ઓનલાઈન મુખ્ય પરીક્ષા અને ફેઝ 3 એટલે કે સાયકોમેટ્રિક ટેસ્ટ અને ગ્રુપ ટેસ્ટ જે લેવાશે તેના માર્ક્સના આધારે થશે. અહીં ઓનલાઈન મુખ્ય પરીક્ષા 250 માર્ક્સની છે. તેમાંથી ઉમેદવારોએ 75 માર્ક્સ તેમજ ગ્રુપ એક્સરસાઇઝ અને ઇન્ટરવ્યૂ જે 50 માર્કનું છે તેમાંથી ઉમેદવારો 25 માર્ક્સ મેળવવા જરૂરી છે. દોસ્તો અહીં પ્રોબેશનરી ઓફિસર તરીકે નિમણૂક મેળવનાર ઉમેદવારને પ્રોબેશન પીરિયડ બાદ ₹48,480 મી 85,920ના સ્કેલમાં પગાર ધોરણ મળવાપાત્ર થશે. દોસ્તો અહીં અરજી કરવા માટે જે એપ્લિકેશન ફી છે તેમાં જનરલ કેટેગરી, ઉલ્સ તેમજ ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ ₹750 ફી ઓનલાઈન ફોર્મ ભરતા સમયે ભરવાના રહેશે. અહીં તમામ SC/ST કેટેગરીના ઉમેદવારો તેમજ વિકલાંગ ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. દોસ્તો અહીં આ બેંક પ્રોફેશનરી ઓફિસની પરીક્ષા તમે કેટલી વાર આપી શકશો તે માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જનરલ EWS કેટેગરીનો ઉમેદવાર પરીક્ષા 4 વખત, ઓબીસી તેમજ વિકલાંગ ઉમેદવારો છે તે ઉમેદવારો 7 વખત તેમજ SC/ST કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા આપવા માટે કોઈ લિમિટ નથી. દોસ્તો આ ભરતી સંદર્ભે તમે યોગ્યતા ધરાવતા હો અને તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી અને વિશેષ માહિતી માટે વેબસાઇટ sbi.co.in ઉપર સંપર્ક કરવાનો રહેશે. દોસ્તો આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી તમે 16 જાન્યુઆરી 2025 સુધીમાં કરી શકશો. દોસ્તો આશા છે કે તમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે પ્રોબેશનરી ઓફિસરની ભરતી સંદર્ભે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેની અગત્યની કહી શકાય તે તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ હશે. આવી જ અગત્યની માહિતી હંમેશા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. દોસ્તો ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.